સદગુરુદેવની જય. તો ગંગાજી મોનાય ભલે રે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી. તે હરિના ગુણ ગાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય. તો ગીત ગંગાજી મોનાય જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. નિર્વાણસનો જય. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા. તો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ. જોડે મળ્યા અને એ વખતે જે બોલાઈ હતી કે જમીન ત્રણ પ્રકારની ઊંઘતી, જાગતી અને ઊંઘતી અને બેઠેલી અને ઉભેલી, એની શુદ્ધ કરવા માટે જે બોલાવવાનું બોલો રામચંદ્ર ભગવાન કી જય. આવી જે બોલાઈ હતી થોડા પવિત્ર જમીન થઈ હતી. સાહેબ અત્યારે હાલ અમારા બાપુ દેવથી કીધું કે જ્યાં નહીં ગંગાજી કહેવાય ત્યારે કીધું હતું કે જેસર મારો ટસકો કે તમારી તલવાર જો કામમાં આવતી હોય તો એ દાડે પછી જેસરે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારો ધર્મ શું છે? એ દાડે તે જ્ઞાન ગંગામાં પલવાનું હતું. સાહેબ સદગુરુ ભગવાન કી જય. અમારા મંગાજી દેરાસણા.
ભાઈ વા શ્રીરામ મારા રે સાગરે સાગર તો ભરિયેલ જાય ભરિયેલ જાય રે કઈ રીતિ કરજો ભૌ પાર ભા કારણ કે જેમનો અર્થ થાય કલ્યાણ. કારણ કે આ જેનું જો મહત્વ કેટલું, કારણ કે અવિચળ પદ જ્યારે સોંપવામાં કને આવ્યું વિભીષણ, કારણ કે એ ત્યાં જ્યાં મળવા માટે મંગોત્રીને રોમ લક્ષ્મણ નાખી ઓદર સેના અને વિભીષણ સુધી, કારણ કે રાજ આપવું પડે ને, એટલે રાજ આપવા માટે ગાદી બેહારવા માટે વિભીષણને એટલે દાસીએ રોક્યા હતા. કારણ કે મંદોત્રી એકલો હતો એ રૂમમાં અને રોક્યા હતા કે એટલે રોકવામાં આવ્યું એટલે હોનાની વિનંતી હતી એ રામને આપી. કઈ કે કોઈ લાલચમાં કદાચ મને રોકતો હોય તો લે હોનાની વેઠી. એટલે મંદોત્રી બોલી હતી કે મેં હોનાની ઈંટીઓ પર લુગડો ધોયો હોય ને તમારી વેઠીમાં મારે શું મોહ. હોનાની ઈંટીઓ પર મેં લુગડો ધોયો તો તમારી વેઠીમાં મારે શું મોહ. હવે આ બખાડો થતા મંદોત્રીને ખબર પડી, એટલે જે હોય એને આપવા દો. તારે આખું વિભીષણ, રામ, લક્ષ્મણ, હનુમાનજી અને આખી સેના ત્યાં ગયા. એટલે કે તમારી દાસીએ મને આ શબ્દ કીધો, એનો ઉબાળો હતો કે મી હોનાની ઈંટીઓ પર કે લુગડો ધોયો તો તમારી વેઠીમાં મારે શું મોહ. તારે મંદોત્રી રાવણ કરતા બહુ જ્ઞાની હતી અને એ બોલી હતી કે એ દાસી એ રાવણની નથી, એ મારી દાસી છે, કંઈક ભેદ હોવો જોઈએ. મારી દાસી બોલી એમાં કંઈક ભેદ હોવો જોઈએ. ત્યારે દાસીને બોલાવી અને કીધું કદાચી તમે રોકવાનું કારણ શું? એટલે કીધું કે આ રૂમની અંદર ફૂટ બાય ફૂટની જમીન ભૂમિ છે ને એ ઊંઘતી છે અને રાવણ ત્યાં ઉભા હતા ને તે વિચાર પહેલો આવે. આ વિચાર
ગુરુદેવની જય. તો પધારેલા હરિગુરુ સંતનો જય. જગ્યા ભૌમની જય. ભજન કરાવે તેમના માત પિતાનો જય. तो लेने को है हरि नाम है, तो लेने को है हरि नाम है, और देने को निदान, तरने को है आधीनता, तो बड़ी डूबने को अभिमान. पानी रे बूंद का बनाया पिंजरा, सात दीप ने आकाशा. बड़ा
રામ ભજનો હાલો પરાણિયા હે પ્રભુ ભજનનો હાલો પરાણિયા જુગમો જુગમો થોડા જીવણા રે સદગુરુ ભગવાન કી આ બે ગણ ટોળી ડાબા ઉપર છે જરૂર એક હાથે અમારે જે કર્યો છે બારીશના બતકી હોય ટોળી લાયો એનો ઉપકાર છે 10 11 ને 9 થઈ કે તા યા તો અગર કળાનો કરનાર એને તમે ઓળખી લેજો પેલા તો ગોળ ચકડ્યો હોય કપીએ બનાવ્યો કપીએ હા નહીં આમ પકડી રાખી ભજન કહેવાય માત પિતાની એ ભક્તિ ભાવ થકી ઉપજે એ ભક્તિ ભાવ થકી ઉપજે અને સોહમ એ અંતર આત્મા ઓળખાવ્યો અધારામ રાખી તું તો ચાલુ અયાનો પણ ગાયો નહીં મન કા દેહનો મનો આવે એ ચાલો હંસા જો લઈને વાહ એ ચાલો હંસા જો લઈને ચાના મળે પૂરું ચાલો. એ માટી જનાવરો પરખે એ મળે હોય નહીં સંતો આવો ને પાણી ના. પાણીએ. સંતો
સદગુરુ ભગવાન કી જય. કારણ કે હું 4 લીટી જ બોલું છું. આ લોકો પોતાને નામના આયા છે તો ભજન તો તમારે બોલવું પડે. કૃષ્ણ બાપુ બોલો. ભગવાન કી જય. નિર્વાણ હંસનો જય. સદાના ભેખ ભગવાન કી જય. મતે ફોન લેવાયો કઈ કરી જઈશ અને હેત વિના આ કદો બધી હરી હરી બધા જાઉં બે હજાર ચોટ નહીં એ